નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરી વિસ્તારથી સમાચારો પર। બાળકોમાં ચશ્મા પહેરવાની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને ત્યારે આજકાલ બાળકો માપિયાના સતત શિકાર બનતા જઈ રહ્યા છે। માપિયા એટલે કે નજીકની વસ્તુઓ સાફ અને દૂરની ધૂંધળી દેખાવાની બીમારીમાં વધારો જોવા મળ્યો છે। બાળકોને ખૂબ જ નાની ઉંમરે ચશ્મા પહેરવાનો વારો આવી જતો હોય છે। ત્યારે આ જ મુદ્દે આજે જાણીશું લોકોના મંતવ્ય। ભાવનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। हाल आधुनिक युगनी शरूआत थई छे। आधुनिक युगनी अंदर अनेक इलेक्ट्रॉनिक उपकरणों छे ते लोको उपयोग करता थया छे। खास करीने वात करीए तो मोबाइल अने लैपटॉप जेवा जे इलेक्ट्रिक उपकरणों छे तेने लईने बाळकोना मानसिक अने शारीरिक असर पर खूब ज असरकारक बनी छे। कारण के ताजेतरमां जे RBSK नी जे आंकड़ाओ सामे आव्या छे तेनी अंदर बाळकोने आंखनी तकलीफो वधी गई छे, स्किन तकलीफो वधी गई छे। खास કરીને બાળક છે તે આઉટડોર ગેમથી વંચિત થઈને હવે મોબાઈલ ઉપકરણનો ઉપયોગ કરે છે। અભ્યાસ સાથે જે રીતના ગેમિંગ અને અન્ય મોબાઈલનો ઉપયોગ પણ જે બાળક કરે છે તેને લઈને ખૂબ જ કહી શકાય કે બાળકની માનસિક વૃત્તિ ખોરવાય છે। ત્યારે આપણે ભાવનગરમાં શિક્ષક અને વાલીઓ સાથે વાત કરશું કે તેઓનું શું મંતવ્ય છે, કયા કારણોથી આ જે આંકડાઓ છે તે વધી રહ્યા છે અને ખાસ કરીને આ આંકડાઓને રોકવા માટે વાલીઓએ શું કરવું, બાળકોની ઉપર શું ધ્યાન રાખવું, શું કહેશો? જે રીતના આંકડાઓ સામે આવ્યા છે આંખના નંબરથી લઈને આંખની તકલીફો બાળકોમાં, ખાસ કરીને જે ત્રીજા ધોરણથી બાળક હોય છે 7મા ધોરણમાં એમાં વધી રહી છે। મારા માનવા પ્રમાણે તો બાળપણથી જ બાળકોને વાલી જ મોબાઈલની ટેવ પાડી દે છે। એટલે મોટા ભાગે બાળક મોબાઈલમાં જ રીચું પચ્યું રહેતું હોય છે। એમના કારણે એમની આંખો નબળી પડતી હોય છે અને એમના કારણે આ મુશ્કેલી ઊભી થતી હોય, આ પ્રોબ્લેમ ઊભો થતો હોય એવું મારું માનવું છે। જે ચોક્કસ વાલી છે તે જ ટેવ પાડે છે, પરંતુ જે રીતના કહીએ કે માયોનિયર અને જીનેટિક જે બીમારીઓ છે તે પણ બાળકોમાં વધે છે, તમે શું કહેશો? જીનેટિકલ જે બીમારીઓ છે એના કારણે અત્યારે વિદ્યાર્થીઓનો વધુ પડતો મોબાઈલનો ઉપયોગ છે એ ઉપયોગના કારણે વિદ્યાર્થીઓની આંખની ખામીઓ સર્જાય છે। કોરોના કાળની અંદર મોબાઈલ જે છે જ્યારે ઓફલાઈન શિક્ષણ બંધ હતું અને ઓનલાઈન શિક્ષણ માટે આશીર્વાદરૂપ હતો, જ્યારે કોરોના કાળ પછી વિદ્યાર્થીઓને મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ અને એ ટેવના કારણે વિદ્યાર્થીઓ મોબાઈલના શૈક્ષણિક હેતુઓ સિવાય ફેસબુક જે છે, ઇન્સ્ટાગ્રામ જે છે કે યુટ્યુબ જેવા માધ્યમોથી એ પોતાના શૈક્ષણિક હેતુઓ પાર પાડવા સિવાયના અનેક પ્રકારના જે મોબાઈલની અંદર જે દૂષણયુક્ત કહી શકાય, શિક્ષણના સંદર્ભમાં એને સાથે કોઈ લેવા દેવા નથી એ પ્રકારનું સર્ચ કરતા થયા અને વિદ્યાર્થીઓ પોતાના જીવનનો વધુમાં વધુ સમય જે શિક્ષણ પાછળ ફાળવવો જોઈએ એના બદલે એ મોબાઈલની અંદર અનેકવિધ પ્રકારના બિનઉપયોગી કહી શકાય એ પ્રકારના વિડીયો જોતો થયો અને એની અસર જે છે વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ ઉપર, માનસિક વિકાસ ઉપર, સર્જનાત્મકતા ઉપર અને સંશોધનયુક્ત અને ખાસ તો એની મૌલિકતા ખતમ થઈ ગઈ છે। એનું કારણ એ છે કે વિદ્યાર્થીઓને અત્યારે કંઈ પણ બાબતની માહિતી જોતી હોય તો એ માત્ર મોબાઈલનો ઉપયોગ કરે છે। પોતાના વિચારથી કંઈક પ્રોજેક્ટ બનાવવા, પોતાના વિચારથી કંઈક મૌલિકતાથી સંશોધન કરવું અને સાથે સાથે નવા નવા પ્રોજેક્ટ તૈયાર કરવા એ પ્રકારની એની સ્મરણ શક્તિ ખતમ થઈ ગઈ છે। આવા અનેક પ્રકારના મોબાઈલના જે દૂષણો જે છે અત્યારની સમક્ષ આપણે આવ્યા છે અને સરકારના પણ એ જ પ્રકારના રિપોર્ટ છે કે વિદ્યાર્થીઓ અત્યારે આ મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે એ વિદ્યાર્થીઓના સ્વભાવ ઉપર પણ અસર થઈ હોય છે અને આ સ્વભાવની અસર જે છે એના કારણે ક્રાઇમ પણ વિદ્યાર્થીઓમાં ખૂબ વધતા જાય છે। શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય, શિસ્તના સંદર્ભમાં એ વિદ્યાર્થીઓનો જે આદર હોય આ પણ ઘટતું હોય એવું આપણને લાગે છે। જે ચોક્કસ મોબાઈલ છે તે ખૂબ જ કહી શકાય કે અસર માનસિક અને શારીરિક પડે છે। અટકાવવા માટે શું પગલાં લેવા જોઈએ? શિક્ષણ હોય કે વાલી હોય, શું કરવું જોઈએ કે આ જે દૂષણ છે તેને અટકાવી? મોબાઈલ એક પ્રકારનું દૂષણ છે તો માની શકાય છે, એના ઘણા ઉપયોગો પણ છે, પણ એ ઉપયોગ સાહજિક રીતે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એ દૂષણ અટકાવી શકાય। જેમ કે સમયગાળો, મોબાઈલ યુઝ કરવાનો જે સમયગાળો હોય છે એને નિશ્ચિત કરી નાખવામાં આવે, જરૂર પડતો ઉપયોગ કરવામાં આવે। તમારું જે ગેજેટ્સ છે બરોબર છે એના રેડિયેશન્સ વગેરે જે આવે છે તેનું જે માપ હોય છે એ પ્રમાણે તમારા ગેજેટ યુઝ કરો, ગેજેટથી ડિસ્ટન્સ જે રાખવાનું છે એ યુઝ કરવામાં આવે। એની જે સ્ક્રીન છે બરોબર છે એનામાંથી જે થતું રેડિયેશન છે એ ઘટાડી શકાય એ પ્રકારના પણ અમુક ગેજેટ્સ આવે છે, એનો ઉપયોગ કરીએ તો આપણે જે છે આ પ્રકારના દૂષણને અટકાવી શકીએ છીએ। મિનિમમ ઉપયોગ એવી રીતે કરી શકાય કે જેથી જરૂર ન હોય
ત્યારે આપણે એનો ઉપયોગ ન કરીએ, જરૂર પ્રમાણે એનો જો ઉપયોગ કરીએ તો જ આ દૂષણ ખતમ થઈ શકશે, નહીંતર ખતમ થઈ શકશે. હા, મોબાઈલ એક જરૂરિયાત છે એ કરવું છે, પરંતુ એનો લિમિટેડ ઉપયોગ કરવો પણ જરૂરી છે. એના બદલે પુસ્તકમાંથી આપણે માહિતી મેળવી શકીએ. ઘણી વખત મોબાઈલની સાથે પુસ્તકમાં પણ એટલું નોલેજ પડેલું છે, એને રીડિંગ આપણે કરી શકીએ. જે વસ્તુ મોબાઈલમાં PDF સ્વરૂપે વાંચી શકીએ છીએ એના બદલે આપણે પુસ્તકનો ઉપયોગ કરીએ તો પણ એ હિતાવહ છે. જેમ કે બુક્સ પણ આપણે જ્યારે વાંચતા હોઈએ ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીએ, એના બદલે PDF લોકો યુઝ કરે છે, મોબાઈલમાં જ જોઈએ છે, એના બદલે આપણે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને એટલો સમય પણ આપણે રિડ્યુસ કરી શકાય છે. જે ચોક્કસ જે બિનઉપયોગી છે તેમને દૂર કરવું જોઈએ. તમારું શું મંતવ્ય છે આ મુદ્દા? જી, મોબાઈલનો વિવેકપૂર્ણ અને વિવેકસર ઉપયોગ હાયર એજ્યુકેશનમાં જરૂરી છે. લેપટોપ વગેરે હાયર એજ્યુકેશનમાં જરૂરી છે, એ મદદરૂપ થાય છે. પરંતુ નાના બાળકો માટે, કારણ કે નાના બાળકોને ખ્યાલ નથી હોતો કે મારા મોબાઈલનો કઈ રીતે અને કઈ રીતે ઉપયોગ કરવો, એ માટે નાના બાળકોની સામે એના વડીલો વિવેકપૂર્ણ ઉપયોગ કરે, અથવા તો પુસ્તકો વાંચે, અથવા તો એને આઉટડોર ગેમ્સનું પ્રોત્સાહન પૂરું પાડે તો નાના બાળકો મોબાઈલથી દૂર જઈ શકે છે. અને એના કારણે એ મોબાઈલ સિવાય એને એવું પ્રોત્સાહન મળે કે જેનો એનો રસ અને રુચિ કેળવાય, એવું વાતાવરણ ઊભું કરવામાં આવે તો ચોક્કસ બાળકો મોબાઈલથી દૂર જઈ શકે. જી ચોક્કસ, ખૂબ જ સરસ મંતવ્ય છે. બાળકોએ આઉટડોર ગેમનું વાલીઓ જ શીખવાડ્યું છે. તમે એક માતા તરીકે શું કહી શકો કે જે બાળકો છે તેમાં દૂષણ છે, અન્ય લોકોને શું? સામાન્ય રીતે જોઈએ તો સૌથી પહેલા ઘરે એક વાલી તરીકે જો વિચારીએ તો એ મોબાઈલ તો અને લેપટોપ છે એ વર્તમાનની જરૂરિયાત છે, એને સ્વીકારવી જોઈએ. પણ એનો જે ઉપયોગ છે એ બાળક માટે જે શિક્ષણમાં જેને જેટલો જરૂરી છે એટલો જ ઉપયોગ કરવા દે. સાથે સાથે એના વાલી પણ એ રીતે વિચારે, શિક્ષણને જે લગતું જે માહિતી છે પોતે કરે, બિનજરૂરી ઉપયોગ ટાળે. બાળકને દેખતા એ વસ્તુ ન કરવી જોઈએ સૌથી, તો જે બાળક એના પરથી શીખે. સૌથી પહેલું ઉદાહરણ એને ઘરમાંથી જ મળી રહે છે. એટલે વાલીઓએ એ સૌથી પહેલાં સમજવાની જરૂર છે. અને શક્ય બને ત્યાં સુધી એ મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરીને એના સિવાય એ બહારની જે મેદાની રમતો છે એની સાથે એ રમાડે એ વધારે ઉપયોગી છે. બીજું કે જે માણસો છે એની સાથે વૈચારિક રીતે વિચાર કરવાની પદ્ધતિ વિકસાવે, ભાવનાત્મક લાગણીઓ વિકસાવે એવી ટેવો પાડવી જોઈએ. જે ચોક્કસ, વાલીએ પોતે પણ મોબાઈલથી દૂર રહેવું જોઈએ બાળકોની સામે. તમે શું કહો છો? સામાન્ય રીતે તો પ્રાથમિક શિક્ષણમાં મારી દ્રષ્ટિએ તો મોબાઈલની જરૂર ક્યાંય છે જ નહીં. એટલે જે પ્રાથમિક શાળામાં ભણે છે ને એ બાળકોને તો વાલીએ મોબાઈલ આપવા જ ન જોઈએ. કેમ કે ઘણી બધી વાર બાળકોને મોબાઈલની ટેવને કારણે એ રાત્રે ઊંઘમાં પણ એ જે એને મોબાઈલમાં આખો દિવસ જોયું હોય છે કે એ બધું બબડતા હોય છે. આંખોની તકલીફ તો 100% મોબાઈલને કારણે, કેમ કે એ એટલી નાની ઉંમરમાં એની કોમળ નાજુક અંગો છે એ બધા ઉપર ખરાબ અસર થતી હોય છે. માધ્યમિકમાં પણ બાળકોને મોબાઈલને બદલે વાંચવાની ટેવ પાડવી જોઈએ. અત્યારે પહેલાંનો સમય એક એવો હતો કે લાઇબ્રેરીનો ભરપૂર ઉપયોગ થતો. આપણે ત્યાં ગાંધી મંદિર છે, બાટન લાઇબ્રેરી છે, એવી બધી લાઇબ્રેરીમાંથી બાળકો પુસ્તક લાવી વાંચતા. કેટલું ઝડપથી પૂરું કરીને આપવું, કેટલા પુસ્તકો વાંચ્યા, આવી વાતો ઘરમાં થતી. અને અત્યારે તો લાઇબ્રેરીનો ઉપયોગ શાળાઓમાં પણ બહુ ઓછો કરે છે બાળકો. એટલે માતા પિતાએ પોતાના બાળકોને બાળપણથી, પહેલાના સમયમાં આપણે ફૂલવાડી ને ચંપક ને આવી બધી એવી ચોપડીઓ લાવી એને વાંચતા કરવા જોઈએ, એને શીખવવું જોઈએ. અને ધાર્મિક પુસ્તકો છે તો એની વાર્તાઓ કેવી જોઈએ. અત્યારે ઘરમાં એ સમય વયો જ ગયો છે કે વાર્તાઓ કેવી. પહેલાના સમયમાં એવું હતું કે દાદા દાદી છે કે માતા પિતા છે, રાત્રે અડધી કલાક તો બાળકને વાર્તા કહે જ. અને આ એક અનુભવથી હું કહું છું કે આજે મારી દીકરીઓને એના દાદા દાદીએ જે વાર્તાઓ કીધેલી એનું પોઝિટિવ પરિણામ મને જોવા મળ્યું છે. તો એ દરેક ઘરની અંદર એક અડધી કલાક તો ફરજિયાત પોતાના બાળકો સાથે બેસવું, એની સાથે વાતો કરવી, એના મનને ઓળખવું, અને એ બધું જરૂર છે. ટૂંકમાં મોબાઈલ મારી દ્રષ્ટિએ જરૂરી છે જ નહીં. અને બહુ જરૂરી હોય તો વાલી પોતે જ એમાંથી પોતાની હાજરીમાં એનો ઉપયોગ કરે. જે ચોક્કસ, પૌરાણિક શિક્ષણ નીતિ તરફ વળવું જોઈએ. પરંતુ મોબાઈલમાં ઘણી એવી ગેમ્સ પણ આવે છે જે બાળકને માનસિક વિકૃતિ કરે છે અને ક્રાઇમ તરફ લઈ જાય છે. આવી ગેમની ઉપર બેન્ડ મૂકવો જોઈએ, તેની સરકારે શું ધ્યાન રાખવું? હા બિલકુલ.
ગેમ્સ તો એવી બધી પ્રકારની બંધ જ કરવી જોઈએ. ખાસ કરીને વિદેશોમાં તમે જુઓ ને તો ઘણા બધા દેશોમાં તો ઇન્ટરનેટ અમુક જ કલાકો શરૂ હોય છે. ખૂબ વિકસિત દેશોમાં પણ, ચાઇના જેવા દેશોમાં જ તે બહુ જ ઓછું બાળકોને મોબાઈલ આપવામાં આવે છે. એ લોકો પણ આપણામાંથી ઘણું બધું શીખે છે, આપણા દેશોમાંથી. તો પહેલા પ્રથમ તો એવી ગેમ્સ ઉપર તો બેન લગાવવો જ જોઈએ. એક બીજા નંબરે, ઘરે બાળક આવે છે સ્કૂલમાંથી કે ટ્યુશનમાંથી કોઈ પણ જગ્યાએથી, તો મમ્મીએ કે કોઈ પણ વડીલો એવું ધ્યાન રાખવું કે આપણે મેક્સિમમ સમય એને આપવો. શું કર્યું આજના દિવસમાં, ચલો આપણે આ કરતા શીખીએ, આ રમતા શીખીએ, બહાર લઈ જવા, બગીચામાં લઈ જવા, બહારનું વાતાવરણ છે જોઈને એ લોકોને ઓબ્ઝર્વેશન શીખવાડવું. અને એવું બધું કરશું ને તો ઓલી બધી ગેમ્સમાંથી કે મોબાઈલમાંથી બહાર નીકળશે. પ્લસ બાળકો એ જોશે કે મારા મમ્મી જ નથી લેતા મોબાઈલ, કે મારો મોટો ભાઈ કે પપ્પા જ નથી જોતા, તો હું પણ ન લઉં. કોઈને લેતા જ નહીં જોવે તો એ પણ નહીં લે. એટલે બહારનું બધું એ લોકોનું ઓબ્ઝર્વેશનની આખી જે સ્કિલ છે ને એ મોબાઈલને કારણે સાવ લુપ્ત થઈ ગઈ છે એમ કહો તો એ ચાલે. અને બીજા નંબરે આ બધી ગેમ્સ તો બેન કરવી જ જોઈએ. એને કારણે વડીલો અને મોટાઓ પણ રોકાયેલા રહે છે. ઘણી બધી વખત સ્ત્રીઓ પણ ઘણા બધા કામ પડતા મૂકીને મોબાઈલમાં રચી રહે છે. તો બેટર છે કે મમ્મીએ કે ઘરમાં કે બધાએ આ વસ્તુનું ધ્યાન તો રાખવું જ જોઈએ કે પોતે પણ ન બાળક સામે રમવું કે ન જોવું બિનજરૂરી. ફોન ઉપર લાંબી લાંબી વાતો પણ ન કરવી. બાળકો હાજર હોય ત્યારે તો ન જ કરવું. એટલું કમસે કમ કરે ને તો ઘણો એનો બેનિફિટ મળે. હજી ચોક્કસ વાલીઓ છે તે જ મોટું કહી શકાય કે બાળકોને પ્રેરિત કરતા હોય છે મોબાઈલથી દૂર રહેવાનું, એને પણ જોવું છે. તમારું શું માનવું? મારું તો એવું માનવું છે કે દરેક ઘરમાં એક બોક્સ હોવું જોઈએ કે જે પણ વ્યક્તિ આવે ઘરમાં એનેથી મોબાઈલ એની અંદર મૂકી દેવાનો. એટલે પોતે જ તે મોબાઈલ નહીં વાપરે એટલે બાળક છે એનાથી પ્રોત્સાહિત નહીં થાય ને એ પણ મોબાઈલ વાપરવા માટે થઈને છે એ પોતાની જીદ નહીં કરે. મોટા ભાગે બાળકોને છે એ આઉટડોર ગેમ જ રમાડવી જોઈએ. અત્યારે હું જોઉં છું તો બાળકો છે લંગડીદાર નથી રમતા બહાર ક્યારેય, પણ મોબાઈલ લઈને બેઠા હોય છે. ક્યારેય છે બહાર અડવાંદા નથી રમતા પણ મોબાઈલ લઈને બેઠા હોય છે. આ બધી જ છે એ ગેમ છે એ અત્યારે આપણે શીખવાડવી જોઈએ, બાળકોને એનામાં કેળવવી જોઈએ. ખરેખર મોબાઈલનો ઉપયોગ છે ઉચ્ચ શિક્ષણ માટે છે. એટલે જે નાના બાળકો છે એને તો ક્યારેય મોબાઈલ દેવો જ ન જોઈએ. પણ અત્યારના સમયમાં એવું થયું છે કે બાળક છે શાંતિથી નથી બેસતો ઘરમાં, જમતો નથી, તો લાવું એને મોબાઈલ આપું, મોબાઈલમાં જોતો જોતો જમશે. અને એવું જ તે મોટા ભાગે છે એ જોવા મળતું હોય છે. એટલે ખરેખર મોબાઈલ છે નાના બાળકોને ન દેવો જોઈએ, પણ ઉચ્ચ શિક્ષણ માટે મોબાઈલ અને લેપટોપ છે દેવા જોઈએ. જે ચોક્કસ હતા ભાવનગરના વાલીઓ, જેમનું ચોક્કસપણે મંતવ્ય છે કે મોબાઈલ જરૂરી છે પરંતુ ઉચ્ચ શિક્ષણ અને જે કહી શકાય કે અમુક પ્રકારના જે અભ્યાસો છે તેની અંદર જરૂરી છે મોબાઈલ અને લેપટોપ. પરંતુ જે નાના બાળકો છે તેમને મોબાઈલથી દૂર રાખવા માટે વાલીઓએ પણ પોતે પ્રેરિત થવું જોઈએ. વાલીઓએ પણ પોતે મોબાઈલથી દૂર રહેવું પડશે અને બાળકોને પૌરાણિક શિક્ષણ અને પૌરાણિક ગેમો છે તેની તરફ વાળવા પણ જરૂરી છે. કારણ કે એ માટે જરૂરી બન્યું છે કે ધોરણ 3 થી જે 7ના બાળકો છે તેની અંદર આંખના રોગો અને અનેક પ્રકારની જે સ્કીમ અને માનસિક તકલીફો છે તે સામે આવી છે. પરંતુ જોવાની રહ્યું કે સરકાર અને જે વાલીઓ છે તે હવે આ અવારનવાર જે કિસ્સાઓ સામે આવે છે તેને જોઈને પ્રેરિત થશે કે નહીં, અને જે રીતના બાળકોને માનસિક રીતના મોબાઈલ અસર કરે છે તેને દૂર કરવા માટે વાલીઓ શું પ્રેરણા લે છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો આ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સમાજ માટે ચિંતાનો વિષય કે હવે નાના બાળકોને જલ્દી ચશ્મા આવે છે, એટલે તેમને જોવામાં તકલીફ પડી રહી છે. અને આ એટલું તો વધી ગયું છે કે હવે જે રેશિયો છે એ પ્રમાણે 100માંથી 40થી વધુ બાળકોને ચશ્માના નંબર આવી જાય છે. તો મંતવ્ય ન્યૂઝ મારો અવાજ થકી જે આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે એમનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે ભૂતકાળ કરતા વર્તમાન કાળમાં નાના છોકરાઓને જલ્દી નંબર આવે છે. આ નંબર આવવા પાછળનું કારણ શું છે? અને છોકરાઓ નાનપણથી જ દેખાવાની તકલીફની ફરિયાદ કરતા હોય છે. આપણે પ્રથમ વડોદરા શહેરના સિનિયર આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીલમ ચોકસીને પૂછીશું. શું કહેશો બેન, બાળકોને જલ્દી નંબર આવી રહ્યા છે, આ નંબર આવવાનું કારણ શું ને આ રોગને શું કહેવામાં આવે છે? આ રોગનું નામ માયોપિયા કહેવાય છે. હવે બાળકોને જલ્દી જે નંબર આવે છે એનું મુખ્ય કારણ એ છે કે આજકાલ બાળકો ગેજેટ્સમાંથી બહાર નથી આવતા. આઈડિયલી તમારે બાળકને દિવસમાં 2 થી 3 કલાક આઉટડોર એક્ટિવિટી કરાવવી બહુ જરૂરી છે. બાળક જ્યારે મોબાઈલ લઈને બેસે છે તો એને 20 મિનિટથી વધારે પછી એને અટકાવી દેવો જોઈએ મા બાપે.
અને બહાર એક્ટિવિટી કરાવવી બહુ વધારે જરૂરી છે. બેન, મહત્વની બાબત એ છે કે આ જે નંબર આવવાનું કારણ એ માત્ર ને માત્ર મોબાઈલ, કોમ્પ્યુટર કે અન્ય પણ કારણ હોઈ શકે? ઘણીવાર જીનેટિક્સ પણ હોય છે કે મા બાપને ચશ્મા હોય તો બાળકને લગભગ 80 થી 70% ચાન્સીસ હોય છે કે એને ચશ્મા આવી શકે છે. બીજું કે આજકાલ જે મોબાઈલનો યુસેજ વધી ગયો છે એના કારણે પણ આ લગભગ 90% જેટલા બાળકોમાં ચશ્મા જોવા મળે છે. 90% જેટલા બાળકોને ચશ્મા. ત્યારે વડોદરા જિલ્લાના ગામડે જઈ અને નાગરિકોની આંખોનું રક્ષણની સેવા કરતા ડોક્ટર નતાશા પટેલ પણ આપણી સાથે છે. બેન, જે રીતના બાળકોને જલ્દી નંબર આવી રહ્યા છે, આંખોમાં દેખાવાની તકલીફ થઈ રહ્યા છે, ગામડામાં પણ આ હવે વધારે બની રહ્યું છે, તો આની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? આજકાલ જે પહેલા જોતા હતા એના કરતા નાના બાળકોમાં ચશ્માના નંબર ઘણા વધી ગયા છે. સ્પેસિફિકલી કોવિડ પછી આ વધારે દેખાય છે, કારણ કે કોવિડ દરમિયાન અને એના પછી બી કે સ્ક્રીન ટાઈમ બહુ જ વધી ગયો છે. ઓલ્સો હવે આપણને એટલે વધારે ખબર પડે છે કારણ કે સ્કૂલોમાં જઈને બી લોકો રૂટીન ચેકઅપ્સ કરતા હોય એમાં ખ્યાલ આવે કે બાળકને દેખાતું નથી. નહીં તો યુઝ્યુઅલી પહેલા એવું થતું કે બાળકોને દેખાય છે નથી દેખાય, લોકો એવી રીતે ક્લિયરલી કહી નતા શકતા. પણ આના કારણે અત્યારે વધારે આપણને જોવા મળે છે નંબર. બીજું કે આઉટડોર એક્ટિવિટીઝ ઓછી થઈ ગઈ છે. સેકન્ડલી, પેરેન્ટ્સમાં બહુ વધારે નંબર હોય તો બી આ વસ્તુ થઈ શકે છે. અને એન્વાયરમેન્ટલ ચેન્જીસ બી ઘણા થઈ ગયા છે એટલે બી આ જોવા મળે છે. આ ખાલી નાના બાળકોમાં નથી પણ મોટાઓમાં પણ જોવા મળે છે આ વસ્તુ. એટલે મોટાઓમાં પણ જોવા મળે છે ને નાના બાળકોનું ખાસ એક કાર્યક્રમ રાખીને એમની આંખનું મફત નિદાન કરતા નીલમ ચોકસીને વધુ એક સવાલ પૂછીશું. આ આંખોના નંબર વહેલા ના આવે એના માટે વાલીઓએ શું કાળજી લેવી જોઈએ? આંખોના નંબર વહેલા ના આવે એના માટે વાલીઓએ ગેજેટનો ઉપયોગ છોકરાઓ તરફ વધારે ધ્યાન આપીને ગેજેટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વાલીઓ તથા છોકરાઓ બંનેને ઓછો ઉપયોગ કરવાથી બંનેની આંખોને ફાયદો છે. અને પ્લસ છોકરાઓને બને એટલું દિવસમાં 2 થી 3 કલાક બહાર લઈ જઈને કોઈ બી આઉટડોર એક્ટિવિટી કરાવવી બહુ જરૂરી છે. આપણે નતાશા પટેલને પૂછીશું. બેન, મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, પણ હવે જે રીતના ઓનલાઈન એજ્યુકેશન આવી ગયું એટલે મોબાઈલ તો વાપરવો પડશે, તો ખાસ મોબાઈલ વાપરતી વખતે બાળકોએ શું કાળજી લેવી જોઈએ? એક તો પહેલું બની શકે તો મોબાઈલ કરતા મોટી સ્ક્રીન યુઝ કરો. મોટી સ્ક્રીન ના હોય અને મોબાઈલ જ યુઝ કરવો પડે તો આપણે એવરી 20 મિનિટ્સ અને 20-20-20 રૂલ કહેવાય. એવરી 20 મિનિટે બાળકે થોડી બ્રેક લઈ 20 મીટર દૂર જોઈ અને 20 સેકન્ડ માટે બ્રેક લઈ અને થોડું બ્લિંક કરવું જોઈએ. સાથે લુબ્રિકેટિંગ ડ્રોપ્સ બી યુઝ કરવા જોઈએ. પણ એક વ્યવસ્થિત ટાઈમ ટેબલ હોવો જોઈએ કે ભણવામાં ધારો કે જો 1 કલાક જતો હોય તો પછી એના પછી બહુ એક્સેસિવ ગેમિંગ, વિડીયોઝ એ બધું ના જોઈ અને આઉટડોર એક્ટિવિટી વધારે કરવી જોઈએ. આઉટડોર એક્ટિવિટી વધારે કરવી જોઈએ. આ વડોદરાના સિનિયર આઈ સ્પેશિયલિસ્ટ ડોક્ટરો હતા. તેમના મંતવ્ય અનુસાર કે ટેબલ પણ બનાવવું જોઈએ. ઓનલાઈન એજ્યુકેશન તો વધી ગયું છે, પરંતુ જો 20 મિનિટ મોબાઈલ વાપરે તો 20 મિનિટ એમને બહાર ફરવા લઈ જવા કે એક્સરસાઇઝ એટલે શારીરિક કસરત તો થઈ શકે તેવી ગેમ પણ રમાડવી જોઈએ. અને મહત્વની બાબત તો એ પણ છે કે નાના બાળકોને જંક ફૂડથી દૂર રાખવા જોઈએ કે જેથી એમની રોગ પ્રતિકારક શક્તિ વધે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આજ મુદ્દે ખેડાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. બાળકો વધુ પડતું મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈને અત્યારે બાળકોના સ્વાસ્થ્ય ઉપર અત્યારે ઘણી ખાસી અસર જોવા મળી રહી છે. જેને લઈને વધુ પડતા મોબાઈલના ઉપયોગના કારણે અત્યારે બહાર રમવા સહિતની આઉટડોર પ્રવૃત્તિઓ ઓછી થઈ રહી છે. જેને કરીને અત્યારે ખાસ શાળાઓમાં જ્યારે જે જોખમી વસ્તુ જે મોબાઈલ છે તેનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેને કારણે ખાસ અત્યારે બાળકોમાં શરીર અને આંખો ઉપર, નેત્રો ઉપર અસર જોવા મળી રહી છે. ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે પણ અત્યારે ચકાસણી કરવામાં આવી છે. તેમાં બહાર પાડવામાં આવ્યું છે કે બાળકોને માયોપિયા નામની બીમારી પણ થઈ શકે છે. જેને કારણે ખાસ અત્યારે મોબાઈલ પર બાળકો જો રમતા હોય છે તેમને તેમના
સચેત કરવા માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મંથન ન્યૂઝ દ્વારા. ત્યારે ખાસ કરીને વાત કરીએ સંતરામ મંદિરની જે ગુજરાતી શાળા અને ઇંગ્લિશ મીડિયમની શાળા છે તેમના શિક્ષકો આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે વાત કરીશું. બાળકો જે મોબાઈલ રમી રહ્યા છે, તેમનો ઉપયોગ કરી રહ્યા છે, તે કેટલું હાનિકારક છે અને કેટલું સારું છે તે પણ ખાસ કરીને વાત કરીશું. જી બેન, તમારું નામ શું છે? જય મહારાજ, મિનિષાબેન નાયક. મોબાઈલના ફાયદા અને ગેરફાયદા બંને છે. મોબાઈલમાં ભણવાની પણ ઘણી બધી વસ્તુ આવે છે. હું મેથેમેટિક્સ લઉં છું, એમાં ગુણાકાર ભાગાકાર કેવી રીતના સરળતાથી થઈ શકે એની ઘણી બધી સરસ સરસ સમજ આપી હોય છે. એની સાથેના ગેરફાયદા ઘણા બધા છે. બાળકો ભણવાની વસ્તુ નથી જોતા પણ અલગ અલગ જુદી જુદી ગેમ એમાંથી રમે છે. અત્યારે જ એક જાણવા મળ્યું છે કે બ્લેડ દ્વારા હાથ ઉપર જો કાપો કરવામાં આવે તો એક કાપાના 10 રૂપિયા એવું કંઈક હતું, એવું મેં વાંચ્યું હતું. એનાથી ઘણા બધા બાળકોને નુકસાન થયું છે. એટલે આપણે મા બાપોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. બાળક જ્યારે પણ મોબાઈલ વાપરતું હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે શું કરી રહ્યું છે, મોબાઈલમાં સારું જોઈ રહ્યું છે કે ખરાબ જોઈ રહ્યું છે. મોબાઈલના સારા ફાયદાની સાથે ઘણા બધા ગેરફાયદા પણ છે. આંખને ઘણું બધું નુકસાન થાય છે. એને માટે ટાઈમર આપ્યું હોય છે મોબાઈલમાં, તો વાલીશ્રીઓ પોતે જ એમાં ટાઈમર લગાવી દેવું જોઈએ કે 20 મિનિટ થાય એટલે બાળકનો મોબાઈલ ઓટોમેટિક બંધ થઈ જાય. મોબાઈલના ઉપયોગથી પહેલા સ્વાસ્થ્ય ઉપર એમની અસર થાય છે કે આંખોની જે દ્રષ્ટિ છે એ દિવસે દિવસે નબળી બનતી જાય છે. મોબાઈલની અંદર ઘણી બધી એવી પણ એપ્સ આવે છે કે જેનાથી બાળકોમાં માનસિક વિકૃતિ સર્જાય છે અને આ માનસિક વિકૃતિ એ સીધી ચેતાતંતુને અસર કરતી હોય છે અને એમની જે જ્ઞાનેન્દ્રિય છે એ પણ દિવસે દિવસે નબળી પડતી જાય છે. તો સ્વાસ્થ્યને તો નુકસાન થાય જ છે અને સાથે સાથે એના જે મોબાઈલના જે બ્રાઇટનેસ જેને કહેવાય એ બાળક જ્યારે એમાં મશગુલ થઈ જાય છે તો એ વધતી ઓછી કરે છે અને એના કારણે પણ સૌથી પ્રથમ જો કહી શકાય તો આંખોને વધારે નુકસાન થાય છે. એનું મુખ્ય કારણ બે વસ્તુ જવાબદાર છે. એક માતા પિતા અને બીજું શાળાઓ. શાળાઓ એટલા માટે જવાબદાર છે કારણ કે શાળાઓની અંદર મેદાનો નથી રહ્યા અને શિક્ષણ એટલા માટે જવાબદાર છે કે શિક્ષણમાં સૌથી અગત્યની જવાબદારી જે પીટી ટીચરની હોવી જોઈએ એ શાળાઓની અંદર પીટી ટીચર હવે રહ્યા નથી. એટલા માટે વિદ્યાર્થીઓ શારીરિક નબળાઈ એમાં જોવા મળે છે. મા બાપની એટલા માટે મોટી જવાબદારી કે મા બાપ ભણવા કરતા રમવા કરતા વધારે મહત્વ એમ કહે છે કે ભાઈ તું મોબાઈલ લઈને બેસ, રીડિંગ કર, અંદરથી જો. પણ એના લીધે એ બાળકને ઘણી બધું નુકસાન થતું હોય છે. આપણે જોઈ રહ્યા છે કે હવે ઉનાળુ વેકેશન આવશે તો બાળકોને તમે પૂછશો શું કરશો તો એમ જ કહેશે કે ઇન્ટરનેટ પર કે મોબાઈલ ઉપર અમે કામ કરીશું. કોઈ મા બાપ એમ નથી કહેતા કે અમે અમારા બાળકને શારીરિક કસરત માટે મેદાને મોકલીશું, વ્યાયામ શાળામાં મોકલીશું કે રમતો રમાડીશું. જ્યારે આપણે નાના હતા ત્યારે ઘણી બધી દેશી રમતો આપણે રમતા હતા જેના કારણે આપણા શરીરને સતત કસરત મળતી હતી. એ હવે ધીરે ધીરે નાબૂદ થઈ રહી છે. આજની માતાઓને બાળકો માટે બિલકુલ સમય નથી. માતાઓ પણ એવી ઘણી છે કે જેમને વધારે પડતો મોબાઈલમાં ઇન્ટરેસ્ટ છે એટલે પોતે મોબાઈલમાં વ્યસ્ત રહે એટલે એ જોઈને નાના બાળકો શીખે છે કે મમ્મી પણ મોબાઈલ લે છે તો આપણે પણ મોબાઈલ લઈએ. અને ઘણી વખત એવું બને છે કે આપણે પોતાના માટે સમય કાઢવાની બદલે આપણે બાળકો માટે પણ સમય નથી કાઢતા. આપણે મોબાઈલને સમય વધારે આપીએ છીએ, બાળકોને સમય નથી આપતા. એના કારણે બાળક બીજા રસ્તે વળે છે અને ધીમે ધીમે પોતાનો સમય એ મોબાઈલને જ આપે છે. પોતાના જે અધર એક્ટિવિટીઝ છે, નાના બાળકો માટે બહુ બધી ગેમ્સ છે કે જેનાથી તેનું નોલેજ વધે. આંકડાકીય માહિતી બાળકોને આપણે એવું શીખવાડતા નથી. પહેલા વેઢા ગણીને શીખવાડતા હતા પણ હવે આપણે એમ કહીએ છીએ તું કેલ્ક્યુલેટર કરી લે ને, મોબાઈલ કરી લે ને. એટલે બાળકો ધીમે ધીમે આપણા તરફથી જ મોબાઈલ તરફ વળતા જાય છે. અને ખરેખર મારો તો એક સંદેશ છે માતાઓને કે દિવસ દરમિયાનનો થોડોક સમય તો આપણે બાળકો માટે કાઢવો જ જોઈએ કે જેને આપણે દાદા પરદાદાઓ જે નાની નાની વાર્તાઓ, નાની નાની રમતો શીખવાડતા હતા એ આપણે બાળકને શીખવાડીએ તો એ રમતો જીવિત રહે અને એ લોકો મોબાઈલથી પાછા વળીને આપણી તરફ વળે.
જય મહારાજ. તો ખાસ કરીને વાત કરીએ તો મોબાઈલનો સદુપયોગ પણ છે, દુરુપયોગ પણ છે. જ્યારે બાળકો બહારની પ્રવૃત્તિઓ, પહેલા જે બાળકો રમત રમતા હતા, ખોખો, કબડ્ડી જેવી રમતો રમતા હતા તો સ્વસ્થ રહેતા હતા, પરંતુ અત્યારે ખાસ કરીને વાત કરીએ તો મોબાઈલના દુરુપયોગના કારણે અત્યારે જે બાળકોને માયોપિયા નામની બીમારી પણ થાય છે, જેને લીધે તેમને બાળકોને પણ ખાસ અસર થાય છે. અહીંના ખાસ શિક્ષક છે, શું નામ છે બેન આપનું? ઉષાબેન મકવાણા. બેન, અત્યારે બાળકોને બીમારી મોબાઈલથી થાય છે, આંખોની દ્રષ્ટિ ઓછી થાય છે, ચશ્મા પણ આવી જાય, શું કહેશો? હા, મોબાઈલના કારણે તો ખૂબ જ નુકસાન થયું છે. બાળક પ્રવૃત્તિમાં શિક્ષણ તો ભૂલી જ ગયું છે. બસ સવારથી સાંજ એનું કામ બધું મોબાઈલમાં જ હોય છે. એટલે એ આપણે થોડું ઓછું કરાવવું પડે. અને પહેલી જવાબદારી મા બાપની અને શિક્ષકની આવે છે. આપણે શાળાની અંદર જ એવી રમત શીખવાડી જોઈએ કે બાળક ઘરે જઈને એ રમત રમે, એટલે મોબાઈલ તરફ એનું ધ્યાન જાય નહીં. અને બીજું, મા બાપે પણ એ જ કરવું જોઈએ કે એવી પ્રવૃત્તિ બાળક પાસે કરાવો કે જેમાં મોબાઈલનો ઉપયોગ ના હોય. એવું કંઈક શીખવાડવું પડે કે જે બાળક મોબાઈલ ભૂલીને એ પ્રવૃત્તિ તરફ આકર્ષાઈ શકે. એટલે મા બાપની અને શિક્ષકની ખૂબ જવાબદારી, જેના કારણે આ બાળક જો મોબાઈલ તરફ વળી ગયું છે તો એને પાછું વાળવાનું કામ પણ આપણે જ કરવાનું છે. ઘરેથી એની શરૂઆત કરો અને શાળામાંથી પણ એની શરૂઆત થશે. જય મહારાજ. તો ખાસ કરીને વાત કરીએ, વાલીઓની સંપૂર્ણ જવાબદારી બને છે. બાળકોને મોબાઈલ આપતા પહેલા વિચારજો, તેમના બાળકોની દ્રષ્ટિમાં નુકસાન થઈ શકે છે. અને ખાસ કરીને વાત કરીએ તો બાળકો જ્યારે સંતરામ મંદિરમાં અહીંયા ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, ત્યારે બાળકને ગર્ભમાંથી જ શિક્ષણ આપવામાં આવે છે, સારી પ્રવૃત્તિઓ આપવામાં આવે છે, માતાની પ્રવૃત્તિઓ સારી કરવામાં આવે છે, જેને કારણે ગર્ભમાં રહેલો બાળક પણ સારી પ્રવૃત્તિઓમાં વળે છે. ત્યારે ખાસ કરીને અહીંના જે શિક્ષક છે તેમને સાથે પૂછીશું કે બાળકને મોબાઈલથી કેટલી અસરો થાય છે. જી. જય મહારાજ. શર્મા ગૌરાંગ. અત્યારે હાલના સમયની અંદર જો વાત કરીએ ને તો બાળક જન્મ થાય એના 2-3 મહિના પછી સીધો બાળકને ફોન આપી દેવામાં આવે છે. એટલે મેન મા બાપનો હું તો વાત કરું કે મા બાપ જ એના માટે જવાબદાર છે કે મોબાઈલ બાળક શિક્ષણ મેળવતા પહેલા એને મોબાઈલનું શિક્ષણ આપવામાં આવે છે. એટલે એ નાનપણથી જ એ મોબાઈલ તરફ વળેલો હોય છે. એટલે જેમ જેમ સમય જાય એમ વધારે મોબાઈલનો ઉપયોગ કરતો થાય છે. એટલે એના કારણે એને પહેલા શરૂઆતથી એની આંખની કીકી પર એની અસર વધારે થતી હોય છે. હાલ આંખની હોસ્પિટલની અંદર પણ એના કેસો વધી રહેલા છે અને બાળકોને આંખની અને ચશ્માની વધારે એ પડતી હોય છે. એટલે એના માટે મા બાપ જવાબદાર છે. એટલે આ વસ્તુ મા બાપને ધ્યાનમાં લેવી જોઈએ કે મોબાઈલનો ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો ખાસ કરીને વાત કરીએ તો બાળકોએ અત્યારે મોબાઈલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. ખાસ કરીને વાલીઓ પણ એ બાબતે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે અત્યારે 20 મિનિટથી જો વધુ બાળકો જો મોબાઈલ જોતા હશે તો તેમને માયોપિયા નામની બીમારી થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. તેમના આંખોના નંબરના ચશ્મા વધી જશે, જેને કારણે અત્યારે ખાસ કરીને મોબાઈલનો દુરુપયોગ અને સદુપયોગ બંને પ્રકારે અત્યારે મોબાઈલ હાનિકારક પણ છે અને ફાયદાકારક પણ છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.